વડોદરામાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપનું ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે એક ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમ સ્મૃતિ પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયો હતો, જેમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓથી લઈને ઉચ્ચ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ વિશેષ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વડોદરાના સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી પ્રવચન દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના પ્રખર રાષ્ટ્રવાદી વિચારો, દેશની અખંડિતતા માટે આપેલું બલિદાન અને તેમના ઉન્નત જીવન ચરિત્ર વિશે યુવાનો અને કાર્યકર્તાઓને વિગતવાર માહિતી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસમાં અને એક દેશમાં બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલેના નારા સાથે કાશ્મીર મુદ્દે ડોક્ટર મુખર્જીએ આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ તેમના પદ ચિહ્નો પર ચાલવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો। આજે 6 જુલાઈ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું જન્મદિવસ છે અને વિશેષમાં આજે 125મી જન્મજયંતિ છે। આ જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર શ્યામાપ્રસાદજી સ્મૃતિ પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટીએ મનાવવાનું નક્કી કર્યું હતું। અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આ પખવાડિયા દરમિયાન થયું। આજ સવારે છાત્ર સંમેલન બીબીએ ઓડિટોરિયમમાં થયું હતું, ત્યાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા। અત્યારે સાંજે મહાનગર કાર્યાલય ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એવું એક વ્યક્તિત્વ છે કે જેમને પોતાનું જીવન આ દેશને એકતા અને અખંડિતતા માટે બલિદાન કર્યું હતું। એમને ભારતની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અને ભારત એકતા રહે, કાશ્મીર ભારતનો ભાગ રહે, એના માટે સતત લડત આપી હતી। એમને પોતાની આ એકતા અને અખંડિતતા માટે પહેલી જે કેબિનેટ મંત્રીમંડળમાંથી રાજીનામું પણ આપ્યું હતું। ભારતીય જનસંઘની એમને 1951માં સ્થાપના કરી હતી અને 1953માં કાશ્મીરમાં પરમિટ પ્રથા બંધ થાય એ માટે જ્યારે એમની ધરપકડ કર્યા બાદ એમની જે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, આ બધું કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે, વિષયની જાણકારી મળે। આવા મહાપુરુષોના માધ્યમથી આજે કાશ્મીરમાં 370મી કલમ હટી છે, 35 હટ્યું છે। કાશ્મીર એ અખંડ ભારતનો હિસ્સો બન્યું છે। એ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનના કારણે થયું છે। એને યાદ કરવાનો દિવસ છે। એની સ્મૃતિ માટે આ કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું છે। ધન્યવાદ।